જય માતાજી મિત્રો, હું વામન કુમાર આપ સૌનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે અત્યારે આવી ગયા છે એક મિત્રની વાડીએ। તો ચાલો આપણે વાડીની એક મુલાકાત લઈએ। તો જો મિત્રો, આ છે આખી વાડીનો વ્યૂ। આ છે ડુંગળી ને આમાં બધું અલગ અલગ છે કરેલું। આ છે આખો વાડીનો વ્યૂ। આ છે ઝૂંપડી। તો સૌ પહેલા જોવા મિત્રો, આ છે મેથી, જે ફર્સ્ટ ક્લાસ મેથી છે, જે ભજીયા બનાવવામાં કામ આવે છે। તો ભજીયા ખાવા હોય તો કમેન્ટ કરજો, તો મેથી મોકલાઈ દેવું થોડીક। જો આ છે મેથીનો કેરો આખો। ત્યારબાદ લહણ પરાય છે। જો આ છે લહણ। જો આ લસણ છે, જેમાં ખડ વધારે છે। ત્યારબાદ ગાજર છે, પણ નાની સાઈઝ છે હજી। આ ગાજરનો કેરો છે। ની બાજુમાં મૂળાનો કેરો છે। જો મિત્રો, આ છે મૂળા। જો આ મૂળાનો કેરો છે। તો આપણે એક મૂળો ખેંચી ને જોઈ કેવાક છે મૂળા। મારા વાલા બહુ કડક છે। જો મિત્રો, આ છે દેશી વાડીનો મૂળો। ત્યારબાદ અહીંયા પર લહણ છે, ની બાજુમાં કોથમરી છે। તો ચાલો જઈએ આગળ। તો જો મિત્રો, આમ સંપલની હાલત જોવો તમે ખાલી। જો આ પીના માલવાથી ચંપલની હાલત આવી થઈ ગઈ છે। ભાઈ આ પહેરીને આપણે હાલવું પડશે। જોવો એને ગારો ભરાઈ ગયો છે। આગળ વધીએ। આ છે મકાઈ। આ મકાઈનો કેરો છે આખો। ત્યારબાદ આ છે દૂધી અને પાપડી। એમાં દૂધી આવી નથી, જોઈ લઈ। જો આ છે દૂધીનો વેલો ને અંદર છે પાપડીનો વેલો। તો ગોચી આપણે એકાદી દૂધી જડી જાય તો જોઈએ। જે નાની નાની સાઈઝની તો છે જ તે જોવા અહીંયા મિત્રો, આ ટાઈપની નાની નાની દૂધી તો આવી ગયેલી છે। ને સાથે પાપડીનો પણ વેલો છે અંદર। આ છે આંબો, એમાં કેરી આવશે મિત્રો। જો આ છે, જો મિત્રો, આ છે તાંદળિયાની ભાજી, જે ભાજી બનાવવામાં કામ આવે છે। જો મિત્રો, આવી આવે છે આ ભાજી, એમની ભાજી થાય છે, ગામડાઓમાંની યુઝ કરે છે। તો જો મિત્રો, આ છે દેશી વાડીની ભાજી। જો મિત્રો, આ છે પાપડી। આવી પાપડી આવે છે, તમારે ખાવી હોય તો કમેન્ટ કરજો, તો આપણે એક દિવસ શાકનું આયોજન કરીએ, ગોઠવીએ કાંક, બધાના ભેગા કરીએ। જો આ છે પાપડીનો વેલો, એમાં લાગત પાપડી આવી ગઈ છે। જુઓ, સુરતી પાપડી ગણવામાં આવે છે, જે ખાવામાં ઓર્ગેનિક, જેમાં દવા આપણે છાંટી જ નથી। આ ખાવામાં મીઠી હોય છે। મોટા આંબા, જેમાં કેરી હજી આવી નથી,
પણ આવશે ખરી એવું લાગે છે. પછી લીંબુડી છે, જેમાં લીંબુ જે આવ્યા નથી મિત્રો. તો આ લીંબુડી છે. ત્યારબાદ મોટો આંબો જેમાં મોર આવી ગયો છે. જો આ મોર આવી ગયો છે આંબામાં. ત્યારબાદ આ છે નાળિયેરી. આ એ બધું પણ નાળિયેરી જ છે. ને આ છે 2 આંબા, એમાંય મોર આવી ગયો છે. જો મિત્રો આવો મોર આવી ગયો છે આંબાને. જો આ છે આંબાનો મોર આવી ગયો છે. જો મિત્રો આ ડુંગળી છે, ઠેઠ સુધી ડુંગળી દેખાય છે તમને લાગટ. સામે દાળિયા કામ કરે છે, આપણે અહીંયા આટા મારીએ છીએ. જો આવી ડુંગળી છે. જો મિત્રો આ છે ડુંગળી લાલ, જે આપણે ખેંચી જોઈએ. જો આ લાલ ડુંગળી છે, હજી નાની સાઈઝ છે. મોટી થાય પછી નીકળશે, ત્યાં સુધી રહેવા દેવાની. તો આ બધી ડુંગળી છે લાગટ ઠેઠ સુધી. હાલો આપણે જઈ ધીમા ધીમા કૂવા બાજુ. મિત્રો જે આ તમને તાર દેખાય છે, આ ઝટકા મશીનના તાર છે. આનાથી આગું રહેવું, કારણ કે આનો ઝટકો બહુ વધારે લાગે છે. જો અહીંયા છે બોર, આ બહુ અંદરથી પાણી નીકળે છે. બોર છે આ, જે 800-900 ફૂટની ઊંડાઈનો છે. એમાંથી પાણી આવે છે અને ડુંગળીમાં પાવા માટે યુઝ થાય છે. જો મિત્રો આ સફેદ ડુંગળી છે. જો આ છે સફેદ ડુંગળી, આ વ્હાઈટ ડુંગળી છે. આપણે પહેલાં જોઈ હતી લાલ ડુંગળી હતી, આ છે સફેદ ડુંગળી. તો આવી રીતનો સફેદ ડુંગળી અને લાલ ડુંગળી બંને છે વાડીમાં. આ છે જનરેટર. જો લાઇટ ન હોય તો આનો ઉપયોગ કરીને પાણી વાળવા માટે પાણી ખેંચવામાં આવે છે કૂવામાંથી. જુઓ મિત્રો આ છે એની ઓવડી, જેની અંદર લાઇટના ટાટર છે, જે ફ્યુઝ છે. આ છે લાઇટના ટાટર. જુઓ મિત્રો આ છે નાનકડી એવી ઓવડીમાં ટાટર. હાલો ભાઈ કૂવામાં પાણી છે કે નહીં, તો ત્યાંથી નીકળીને આપણે જઈશું કૂવા તરફ. જુઓ મિત્રો કૂવામાં પાણી તો છે, ઉપર જ છે. જો આ છે એનો કૂવો, આમાં એ મોટર છે, એનાથી પાણી ખેંચે છે અને વાડીમાં પાણી પાવાનું કામ કરે છે. તો મિત્રો આ તો આપણી મિત્રોની વાડીની મુલાકાત લીધી હતી, જેમનો એક વ્યૂ. તો તમને બધાને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા વિડીયો અમે તમારા માટે લાવી શકીએ. જય માતાજી.